ભદ્રકાળી મંદિર પરિસરમાં પ્રથમવાર પ્રસાદને લઈને બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં સનાતની ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલો પ્રસાદ જ મંદિરમાં લાવવા માટે આગ્રહ કરાયો છે। ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું એ પ્રકારના અનેક મંદિરોમાં બોર્ડ લાગેલા જોવા મળતા હોય છે। હવે અમદાવાદ શહેરના પ્રાચીન ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર ભોગ એટલે કે પ્રસાદને લઈને પણ એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં ભક્તોને અપીલ કરતા લખવામાં આવ્યું છે કે સનાતન ધર્મના લોકો દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવ્યો હોય એ પ્રસાદ જ અહીં લાવવામાં આવે। કે પ્રસાદીની અંદર ઘી જે છે તે સાત્વિક નથી, એમાં ચરબી છે અથવા તો માવો બરાબર નથી આવતો, એ પણ ખરાબ હોય છે। એટલા માટે આપણે શા માટે એવું ના કરીએ કે સાત્વિક પ્રસાદી લઈને આવે ત્યારે જ માતાજીને લોકો ધરાવે। ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા દરમિયાન બનેલી ઘટના બાદ મંદિરમાં પ્રસાદ બાબતે પવિત્રતા જળવાય તે માટે ટ્રસ્ટે આ નિર્ણય લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામને લઈને રાજકારણ ગરમાયું છે। પક્ષ અને વિપક્ષનું લેટર વોર શરૂ થયું છે। આ સમગ્ર મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા હોવાનું સામે આવ્યું છે। સત્તા પક્ષ અને વિપક્ષે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે। ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દૂર કરવા પત્ર લખ્યો છે। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો છે કે 2 વર્ષ પહેલા પત્ર લખ્યો હતો, છતાં દબાણ दूर કરવામાં આવ્યા નથી। चंडोला तालाब में आए दिन 30 से 40 ट्रैक्टर का डंपिंग किया जा रहा है। वहाँ पर कहीं ना कहीं कुछ लोगों द्वारा उस तालाब का कब्जा किया जा रहा है, लेकिन वो लेटर मैंने कलेक्टर को दिया गया, वो लेटर अहमदाबाद म्यूनसिपल कमिश्नर को दिया गया, लेकिन आज विरोध पक्ष के नेता बनने के बाद भी 2024 में भी मैंने फिर से पत्र लिखा, लेकिन उसके बाद भी कोई एक्शन नहीं लिया गया। પાટણમાં ભેળસેળ યુક્ત ખાદ્ય ખોરાક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। પાટણનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સૂતું રહ્યું અને એસઓજીએ શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો કબજે કર્યો। 3 દરવાજા ઘી બજાર વિસ્તારમાં ભાવેશ મોદીના ઘરમાં ચાલતો નકલી નાખેલનો પર્દાફાશ થયો છે। ફેક્ટરી બાદ હવે ઘરમાં ઘી તેલ બનાવવાનું રેકેટ પકડાયું છે। અધિકારીઓએ 1059 કિલો ઘી, જેની કિંમત ₹6,35,400 થાય છે, અને 86 કિલો તેલ કે જેની કિંમત ₹16,770 થાય છે તેનો મુદ્દામાલ સીઝ કર્યો છે। અલગ અલગ વજનના કુલ 124 ઘીના ડબ્બામાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા। નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ વિનાનું પદાર્થો મળી રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા લેભાગુ આરોપીઓ વિરુદ્ધ અને આવા વેપારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવી જરૂરી। સુરતીઓ સાવધાન થઈ જજો, જો હેલ્મેટ પહેર્યા વગર ઘરની બહાર નીકળ્યા તો તમારે દંડ ભરવો પડશે। સુરત ટ્રાફિક પોલીસ રોડ પર જ નહીં, આકાશથી પણ બાજ નજર રાખી રહી છે। સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને ઝડપવા ડ્રોન ઉડાવ્યું છે। ડ્રોનની મદદથી હેલ્મેટ વિના 2 વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે શહેરમાં 772 સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે। સવારથી જ શહેરના મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ। હેલ્મેટને લઈ લોકોને સમજાવવાનો સમય હવે પૂરો થયો છે। હેલ્મેટ નહીં પહેરનાર જો પ્રથમ વખત ઝડપાય તો ₹500નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, અને જો હેલ્મેટ વગર 5 વખત પકડાય તો લાયસન્સ રદ થઈ જશે। હેલ્મેટ ડ્રાઈવની વચ્ચે સુરત ટ્રાફિક પોલીસે બેફામ દોડતા ડમ્પર ચાલકોની સામે પણ કાર્યવાહી શરૂ કરી છે। સુરત ટ્રાફિક પોલીસે 5 જેટલા ડમ્પર ડિટેઇન કર્યા છે। જામનગરમાં ટ્રાફિક પોલીસે બુદ્ધિનું પ્રદર્શન કર્યું। એક સરકારી કાર ચાલકને રોકીને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારી દેવામાં આવ્યો। જાણે ટ્રાફિક પોલીસને નિયમની જાણ જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે। હાલ રાજ્યભરમાં હેલ્મેટ ડ્રાઈવ યોજાય છે, જેમાં 2 વ્હીલરો જો હેલ્મેટ વગર દેખાશે તો તેને ₹500નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। ત્યારે જામનગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। સામાન્ય રીતે કોઈ કાર ચાલક સીટ બેલ્ટ ન પહેરે તો દંડ ફટકારવામાં આવતો હોય છે, પરંતુ અહીં એક સરકારી કાર ચાલકને હેલ્મેટ ન પહેરતા દંડ ફટકારી દેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસે નામ સહિત ₹500નો મેમો પકડાવી દીધો, જેને લઈને પીડબ્લ્યુડી કચેરીના કાર ચાલક પણ ચોંકી ઉઠ્યા છે। દંડમાં બોલેરો કાર લખ્યું અને દંડ હેલ્મેટ માટે આપ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ મજાકનું કારણ બની છે, જો કે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટના મેયર સરકારી ગાડીનો દુરુપયોગ કરતાનો વિડીયો વાયરલ થયા બાદ વધુ એક મનપાના નેતાનો વિડીયો વાયરલ થયો છે, જે સરકારી ગાડીનો દુરુપયોગ કરી રહ્યા છે। રાજકોટ મનપાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોતાના સંતાનોને લેવા મૂકવા માટે સરકારી કારનો ઉપયોગ કરી રહ્યા છે।
જોકે લીલુબેન જાદવે તમામ આરોપો પર સ્પષ્ટતા કરતો જવાબ પણ આપ્યો છે. 12મા ધોરણમાં મારો સન પણ ભણે છે ને હું બપોરના લેવા ગઈ હતી મારા સનને ને રહી વાત મારા વોર્ડમાં છે 11 નંબરના, હું કામ અર્થે ગઈ હતી તો પછી ત્યાંથી 2 બાળકોને મેં કલેક્ટ કર્યા. હા, બની શકે હિતસત્રુ હોય તો એ વિડીયો વાયરલ કરી શકે. રાજકોટના મેયર મહાકુંભમાં સરકારી ગાડી લઈ ગયા હતા તેનો વિડીયો હજુ ચાલી રહ્યો છે. તેવામાં વધુ એક વિડીયો સામે આવતા પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે તેવું સાબિત થયું. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા. 15 દિવસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો. આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. આ ઉપરાંત આરોપીઓએ ઘટના બાદ પોતાના શેઠને કરેલા કોલનું રેકોર્ડિંગ મહત્વનો પુરાવો સાબિત થયો. આ ગેંગરેપની ઘટના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવાવરૂ જગ્યાએ થઈ હતી. આ કેસમાં 3 આરોપીઓ ઝડપાયા હતા, જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સોમવારે કોર્ટ અન્ય બાકી રહેલા 2ને સજાનું એલાન કરશે. રાજ્યમાં રખડતા ઢોર બાદ હવે શ્વાનનો આતંક વધ્યો છે. જામનગરમાં છેલ્લા 1 વર્ષમાં 11,000થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા. દિવસે દિવસે શ્વાનનો આતંક વધતા જોવા મળે છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં 11,000 કરતાં વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાના કેસો નોંધાયા છે. હાલ ચાલુ વર્ષે 1.5 માસમાં 1400 લોકો શ્વાનના શિકાર બન્યા છે. તમામ લોકોની પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. શહેરના ભીમવાસ, આંદાબાવા ચકલા, પટેલ કોલોની, પટેલવાડી, નવી બસ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ એટલો વધ્યો છે કે હોસ્પિટલમાં સપ્તાહમાં નહીં પરંતુ દરરોજ 20થી વધુ કેસ નોંધાય છે. રખડતા ઢોર બાદ રખડતા શ્વાનના આતંક સામે સ્થાનિકો પરેશાન છે. શ્વાનને પકડવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. અવારનવાર જામનગરની જીજી હોસ્પિટલમાં જ શ્વાનના આતંકના દ્રશ્યો જોવા મળે છે. પ્રશાસન રખડતા શ્વાનને પકડવાની અને રસીકરણ કરવાની કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના થાણેમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, જેમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. થાણે જિલ્લામાં પોલીસે ફ્લેટમાંથી રૂપિયા 2.60 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ ફ્લેટમાંથી 2.60 કરોડ રૂપિયાનું 1.109 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરીને 3 આરોપીઓને તાબામાં લીધા હતા. આરોપીઓ ડ્રગ્સ મહિલાને વેચવાના હતા એવું તપાસમાં જણાવ્યું હતું. આરોપીઓની ઓળખ અમાન કમાલ ખાન, ઇલિયાસ કુશલ ખાન અને સૈફ અલી ખાન તરીકે થઈ છે. અમાન અને ઇલિયાસ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. જો કે આ આરોપીઓના પાકિસ્તાન કનેક્શન અંગે તપાસ કરવામાં આવી રહી છે. દેશમાં આ ડ્રગ્સનો કાળો કારોબાર યુવા પેઢીને બરબાદ કરી શકે છે, તો આ નશાનો કારોબાર સમાજની સુખ શાંતિ અને દેશના વિકાસને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે. ત્યારે ડ્રગ્સ પેડલર સામે કડક અને નક્કર પગલાં ભરવાની જરૂર છે.